હેલો દોસ્તો, આજે આપણે કંઈક બનાવશું પંજાબી ડીશ. તો તેના માટે મટર પનીર બનાવશું. તો તેના માટે મેં એક વાસણ લીધું છે, તેમાં થોડુંક તેલ લીધું છે અને ડુંગળી નાખી છે અને તેને થોડી વાર સાંતળી લેશું. ત્યારબાદ બીજું બધું આપણે એડ કરીશું, જેમાં છે ટમેટાં, આદું, લસણ, મોળા મરચાં ને તીખા મરચાં અને કાજુ. આ બધું તેમાં એડ કરી દેશું. આ બધું એડ કરીને તેને થોડુંક ધીમા તાપે સાંતળી લેશું અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે થઈ ગયું છે બ્રાઉન કલરનું, તો આપણે તેને થોડુંક ઠેરવીને પછી એક મિક્સર જારમાં લઈને એની ગ્રેવી બનાવી લેશું. આ ગ્રેવી બધા પંજાબી શાકમાં ચાલે છે. એમાં કાજુનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ત્યારબાદ એક પેન લીધું છે અને તેમાં મેં પનીરને સાંતળી લીધું છે બટર નાખીને. બટરનો સ્વાદ સરસ આવે છે. એક હાંડી લીધી છે, તેમાં મેં આખું જીરું નાખ્યું છે. આખું જીરું ગરમ થઈ જાય પછી તેમાં આપણે તેલ એડ કરીશું. અહીંયા મેં તેલ એડ કર્યું છે. હવે તેમાં આપણે આખા મસાલા એડ કરીશું, જેમાં તમાલપત્ર, બાદિયા અને દગડફૂલ અને લવિંગ એડ કરીશું. એમાં દગડફૂલ સ્પેશિયલ છે, જેનો પંજાબી ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે કે તમારે બીજા ગરમ મસાલા નાખવાની પણ જરૂર પડશે નહીં. અને ત્યારબાદ તેમાં આપણે આ જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું અને તેને હલાવીશું. તેને પણ પકવવા દઈશું. હવે ગ્રેવી પાકી ગઈ છે, તો તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, આ બધા આપણા રેગ્યુલર મસાલા છે તે એડ કરી દઈશું અને તેને હલાવી લઈશું અને થોડીક વાર પકવવા દઈશું અને મિક્સ કરી લઈશું. એ થોડાક પકવી જાય પછી આપણે તેમાં પાણી એડ કરીશું અને હલાવીશું. હજી પાણી ઓછું લાગતું હતું એટલે મેં થોડુંક વધારે એડ કર્યું છે. એટલે કે હજી થોડી વાર કે આપણે ચાલુ રાખશું તો થીક ના થઈ જાય, એટલા માટે થોડુંક પાણી વધારે નાખ્યું છે. તમે જોઈ શકો છો કે હવે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો તેમાં આપણે એને હલાવીને જોઈ જોઈશું કે નીચે ચોંટે નહીં, એટલે તેને હલાવતું રહેવાનું છે. ત્યારબાદ થોડી વાર રહીને આપણે તેમાં પનીરને એડ કરી દઈશું અને વટાણા મેં અહીંયા બાફી લીધા હતા, તો તેને પણ એડ કરી દીધા છે અને હલાવી લઈશું. બહુ વધારે હવે હલાવવાનું નથી, કેમ કે પનીર પછી છૂટું છૂટું થઈ જાય. હવે થોડી વાર રહેવા દઈશું અને તેમાં સૂકી મેથી એડ કરીશું. સૂકી મેથીનો ટેસ્ટ પંજાબીમાં બહુ મસ્ત આવે છે અને સૂકી મેથી નાખીને તમે ધાણા પર ઉપર ગાર્નિશિંગ કરી શકો છો. અહીંયા મેં ધાણા નાખ્યા નથી, પણ તમે નાખી શકો છો. અને ઉપરથી બટર એડ કર્યું છે, એટલે બટરનો ટેસ્ટ પંજાબી શાકમાં બહુ જ સરસ આવે છે. અને થોડુંક હલાવી દેવાનું છે બટર ઓગળે ત્યાં સુધી. પછી આપણે બંધ કરી દેવાનું છે. આ તૈયાર છે આપણું મટર પનીર. એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર છે. તમે પણ ટ્રાય કરો. જો રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.